ઓપીએસ ને લઈને સરકારી કર્મચારીઓમાં ભારે આક્રોશ છે। રાજકોટમાં સરકારી કર્મચારીઓએ રોષ રેલી કાઢી। જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ થયો। શિક્ષકોએ કહ્યું, સાંસદ સભ્યો અને ધારાસભ્ય જૂની પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યા છે। નવી પેન્શન યોજના સારી હોય તો સાંસદ સભ્યો અને ધારાસભ્ય કેમ નથી સ્વીકારતા? જૂની પેન્શન સ્કીમમાં ફિક્સ પેન્શન મળતું હતું। નવી પેન્શન સ્કીમ શેર બજાર પર આધારિત હોવાથી તેમાં નક્કી નથી કે કેટલું પેન્શન મળશે। દેશભરના શિક્ષકો 25 નવેમ્બરના દિલ્હીમાં જઈ જાહેર સભા કરશે અને પીએમ મોદીને આવેદન આપશે। અમારી હાથ જોડીને વિનંતી છે, જો આપ જે પેન્શન લઈ રહ્યા છો એ જ પેન્શન અમારા કર્મચારીઓ માટે આપવામાં આવે। સાંસદ સાથે એમએલએ ને પણ અમારી વિનંતી છે, જે પેન્શન તમે જે પેન્શન લઈ રહ્યા એ જ પેન્શન અમને આપવામાં આવે। જો નવી પેન્શન યોજના બહુ જ સારી હોય તો આપને આગ્રહભરી વિનંતી છે કે પહેલા તમે પેન્શન યોજના સ્વીકારી લો અને કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના ચાલુ કરો। હક માંગવા માટે આજે અમારે આ રોડ ઉપર ઊભું રહેવું પડે છે। આ ક્યાંની સરકાર છે કે જે શિક્ષકો દેશનું ભાવિનું ઘડતર કરે છે, એ ઘડતર કરવા વાળા શિક્ષકોને આજે પોતાનો રોષ વ્યક્ત કરવા આ રોડ ઉપર આવી અને પોતાના હકની માંગણી કરવી પડે છે। તો મારી સરકારને એક જ વિનંતી છે કે આ શિક્ષકોની લાગણીને માન આપે અને અમને અમારી જૂની પેન્શન જોઈએ છે અને અમારી જૂની પેન્શન અમને આપે, એ જ અમારી લાગણી માંગણી છે।